વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. પૂજ્ય ગુરુ ચરણારવિંદોમાં દંડવત પ્રણામ. અધ્યાય 71. શ્રી કૃષ્ણની ઇન્દ્રપ્રસ્થમાં પધરામણી. અધ્યાય સારાર્થ દર્શન. શ્રી સુખદેવજી બોલ્યા છે, હે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણનું કહેલું વચન સાંભળીને મહાન બુદ્ધિવાન ઉદ્ધવજી દેવર્ષિ નારદજીના વચનથી તેનો સાર ઉદ્ધવજી જાણી ગયા. અને ઉદ્ધવજી સભાની વચ્ચે બોલ્યા કે હે દેવ, નારદજીએ કહ્યું તેમ યજ્ઞ કરવા તૈયાર થયેલા આપશ્રીના ફોઈના દીકરાઓ યુધિષ્ઠિરને આપ સરખાએ સહાયતા કરવી જોઈએ. અને યુધિષ્ઠિર રાજાનો રાજસુ યજ્ઞ જરાસંઘને માર્યા વગર થઈ શકશે નહીં. તેમજ આપ એક વખત રણ સંગ્રામમાંથી 18મી વાર ચાલ્યા ગયા ત્યારે જે યુદ્ધમાંથી નાસી જાય તેનાથી યુદ્ધ કરવાનો જરાસંઘ સ્વીકારશે નહીં. અને અર્જુન ઉંમરમાં નાનો છે, તેથી એની સાથે પણ લડવાનું એ સ્વીકારશે નહીં. અને ભીમસેન 10,000 હાથીના બળવાળો પરાક્રમવાળો છે, તેમજ જરાસંઘ પણ તેના સમાન બળવાન છે, માટે એની સાથે લડવાનું સ્વીકારશે. પણ આપ ત્રણેય જણને અતિથિનું રૂપ ધારણ કરી જરાસંઘના દ્વાર ઉપર પ્રાતઃકાલે ભિક્ષા નિમિત્તે યુદ્ધ માંગવું. આ યુદ્ધ ભીમસેન કરશે, પણ ભીમસેન એને મારી ન શકે, માટે જરા રાક્ષસીએ એની 2 ફાંટને સાધીને જરાસંઘને જીવાડ્યો છે. માટે ભીમસેનને એક દાંતણ ચીરી 2 ફાડાની સૂચના ભીમસેનને આપી શકવાથી અને એને વિરુદ્ધ દિશામાં નાખી અને એનો ઉદ્ધાર તમારે કરવો પડશે. પછી યુધિષ્ઠિર રાજાનો રાજસુ યજ્ઞ સુખેથી થઈ શકશે. અને જરાસંઘના મર્યા પછી જે 20,000 રાજાઓ ગિરિવ્રજમાં પુરાયેલા છે એમને છોડાવી એમના રાજ્યો પાછા અપાવી શકાશે. આવા અનેક પ્રકારના સલાહના શબ્દો ઉદ્ધવજીએ કહી હાથ જોડીને વિરમ્યા. ભગવાન એ સમયે સભાને વિસર્જન કરી પોતાના ભવનમાં પધાર્યા. અને શુભ અવસરમાં ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેસી દ્વારિકાથી ઇન્દ્રપ્રસ્થમાં પધાર્યા. ત્યાં કુંતાજી, યુધિષ્ઠિર વગેરે બધાય પાંડવો ભગવાનને મળ્યા, ઘણા પ્રસન્ન થયા. સુખેન પાંડવોને આનંદ આપવા ઇન્દ્રપ્રસ્થમાં થોડો વખત પ્રભુ બિરાજમાન થયા. આનો તત્વાર્થ દર્શન. સદાચારમાં ચાલનારા જેઓ પ્રજાના હિતનું જ્ઞાન ધરાવનારા નેતા પુરુષો તથા રાજાઓનો એ ધર્મ છે કે કોઈ દુષ્ટ પુરુષો દ્વારા આપણી પ્રજા દુઃખી થતી હોય, અથવા તો કોઈ મહાન ચક્રવર્તી રાજાઓ ખંડિયા રાજાઓને દંડ આપી તેઓને નકામાં કોઈ પણ રીતે દુઃખને ડુંગરે ચડાવતા હોય, તો એવાને પણ ચક્રવર્તી રાજાઓને દંડ આપી એનું ગર્વગંજન કરનાર એક મહાન શક્તિશાળી દિવ્ય પુરુષ હોવો જોઈએ, કે જેથી તેઓ પણ પ્રજા સાથે વિરુદ્ધ આચરણ કરતા આપણા ઉપરના શાસકને જોઈને ભય પામે છે. જરાસંઘ પોતાના મદમાં ચકનાચૂર થઈને ખંડિયા રાજાઓને દુઃખ દેતો, પરાણે શરણમાં લેવા તેમને ગિરિવ્રજ પર્વતમાં પૂરી રાખ્યા હતા. આ જરાસંઘ તરફનો મહાન અત્યાચાર હતો, માટે ભગવાન એ દિન રાજાઓના દૂત દ્વારા પોકાર સાંભળી એ દિનજનોનું દુઃખભંજન કરવા રાજાના રાજસુ યજ્ઞથી પહેલા જરાસંઘને વિજય કરી નાશ કરવો એ મોટા ઉદ્દેશને આગળ રાખી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કુટુંબ પરિવાર સહિત મોટી સવારી સજી પાંડવોનું સ્થાન ઇન્દ્રપ્રસ્થ આ તરફ જવા પ્રભુએ પ્રસ્થાન કર્યું. આ અધ્યાયનો તાત્વિક સિદ્ધાંત છે. શ્રી આચાર્ય મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ સંસારમાં સત્તાના મદથી અથવા શરીરના બળના મદથી ઊંચે ચડ્યો હોય તો એને કોઈ પણ દિવસે પોતાના મનમાં વિચાર ન કરવો કે હું અમર થઈને આવ્યો છું. 14 લોકમાં કોઈ પણ દંડ દેનાર નથી, અને એવા દુષ્ટો જે હોય છે તેઓને ભગવાન પ્રથમ એકદમ ઊંચા ચડાવે છે અને પછી તેઓને ધક્કો મારી દે છે. જેમ કે કંસ રાજા પોતાના ધર્મિષ્ઠ પિતા એવા ઉગ્રસેન રાજાને ગાદીએથી ઉતારીને પોતાના જ પિતાની હયાતીમાં પોતાના જ પિતાના રાજ્યનો ઉપભોગ કરવા લાગ્યો અને લાંબા કાળથી ચાલતી બધી જ ધર્મ મર્યાદાઓ તોડી નાખી પોતાના પિતાને પણ એને કારાગારમાં નાખ્યા છે. માટે એના પરિણામ રૂપે કંસ જેવા વીર પુરુષને પણ શ્રી કૃષ્ણ પ્રભુ દ્વારા કાળને વશ થવું પડ્યું, કારણ કે પ્રભુ તો કાળના પણ કાળ છે.
આવી સ્થિતિ આ જરાસંઘ જેવાની પણ ભવિષ્યમાં થવાની છે. આ સદા ધ્યાન રાખવું. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 10મો સ્કંદ ઉત્તરાર્ધ વિશે અધ્યાય 71. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્ય. અધ્યાય 72. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. ગુરુચરણારવિંદાય નમઃ. શ્રી કૃષ્ણએ ભીમસેન પાસે જરાસંઘનો વધ કરાવ્યો. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થમાં બિરાજમાન થઈ બધાય પાંડવો તેમજ માતા કુંતીને ઘણું સુખ આપવા લાગ્યા. એક વખત એકાંતમાં શ્રી કૃષ્ણના ચરણમાં પડીને યુધિષ્ઠિર રાજાએ વિનંતી કરી, હે પ્રભુ, જગતને પવિત્ર કરનાર રાજસૂય નામના યજ્ઞ દ્વારા આપની વિભૂતિરૂપ દેવોને આપ તૃપ્ત કરી મારા આત્માને સંતોષ આપવાની ઈચ્છા કરું છું. તેને હે પ્રભુ આપ સંપાદન કરી આપો. યુધિષ્ઠિર રાજા બોલ્યા, આ યજ્ઞમાં મોટા મોટા સંત સાધુ વિદ્વાનો આપશ્રીના દર્શનાર્થે તેમજ યજ્ઞ નિમિત્તે પધારશે. તેઓને પણ હે પ્રભુ આપના દર્શનનો લાભ મળશે. હે પ્રભુ, આપનામાં આ મારો અને આ પારકો આવી તો દ્રષ્ટિ જ છે ને, છતાં પણ જેમ કલ્પવૃક્ષને સેવનારો પુરુષ એ વૃક્ષના ફલને પ્રાપ્ત કરે છે, તેમ જે પુરુષોએ આપના ચરણારવિંદ રૂપી કલ્પવૃક્ષનો આશરો લીધેલો છે, એ આપની ચરણપાદુકાની નિત્ય સેવા કરનાર સંસારથી મુક્ત થઈ આપશ્રીના ચરણને પ્રાપ્ત થાય છે. પ્રભુ, આવા યુધિષ્ઠિર રાજાના અનેક વચનો સાંભળી ભગવાન પ્રસન્ન થયા છે. યુધિષ્ઠિર રાજા આગળ બોલ્યા છે કે હે યુધિષ્ઠિર, તમોએ સારો વિચાર કર્યો છે. આથી તમારી કીર્તિ સંસારમાં ઘણી ફેલાશે. હે રાજા, આ રાજસૂય મહાયજ્ઞ ઋષિઓને, દેવોને, પિતૃઓને અને અમને તથા તમારા સંબંધીઓને અને સર્વ પ્રાણીઓને ઘણો જ પ્રિય છે. માટે સર્વ રાજાઓને જીતી પૃથ્વીને વશ કરી યજ્ઞની સર્વ સામગ્રીઓ તૈયાર કરી તમે મહાયજ્ઞ કરો. તમારા ભાઈઓ લોકપાલોના અંશથી જન્મ્યા છે, તેમ હું તો અજિતેન્દ્રિય પુરુષોથી પણ ન જીતાઈ શકું એવો છું. છતાં પણ તમોએ ભક્તિ વડે મને જીત્યો છે, માટે તમોને રાજસુ યજ્ઞ કરવું મુશ્કેલ નથી. આવું પ્રભુએ વચનામૃત કર્યા છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, ભગવાનના આવા અનેક વચનો સાંભળી પ્રફુલ્લ મુખવાળા યુધિષ્ઠિરે પોતાના ચારે ભાઈઓને ચારે દિશાઓમાં દિગ્વિજય કરવા માટે મોકલ્યા. સહદેવને સંજય સાથે દક્ષિણ દિશામાં, નકુલને મત્સ્ય યોદ્ધાઓ સાથે પશ્ચિમ દિશામાં, તેમ બીજા બેને બીજી દિશામાં મોકલ્યા. હે પરીક્ષિત રાજા, આ વીર પાંડવો ચારેય દિશાઓના રાજાથી વિજય મેળવી પુષ્કળ ધન લાવ્યા અને આ ધન યજ્ઞ કરવા યુધિષ્ઠિરને અર્પણ કર્યું. પણ હજુ જરાસંઘ જીતાયો નથી. આમ વિચારી ભગવાનને વિનંતી કરી. એટલે ભગવાન ઉદ્ધવજીએ આપેલી સલાહ પ્રમાણે ભીમસેન, અર્જુન અને શ્રી કૃષ્ણ ત્રણેય બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. ત્રણેય ક્ષત્રિયોએ પ્રાતઃકાળ જરાસંઘ પાસે યાચના કરી, હે રાજન, અમો અતિથિ બનીને તમારા ત્યાં આવ્યા છીએ, માટે અમે જે વસ્તુ ઈચ્છીએ છીએ તે જ તમે આપો. કારણ કે મહાન સહનશીલ માણસ ને દુષ્ટ શું હોઈ શકે, તેમજ દુષ્ટો કાજ શું છે, તથા દાતાઓને ન આપવા લાયક શું છે, અને સમદ્રષ્ટિવાળાઓ અને પારકો કોણ છે? જે પોતે સમર્થ છે છતાં અનિત્ય શરીરથી સત્પુરુષોથી ગવાય છે એવો યશ કોણ અજ્ઞાની પ્રાપ્ત કરે? એ માણસ ખરેખરો નિંદાને પાત્ર છે. હરિશ્ચંદ્ર, રંતિદેવ તેમજ ઉચ્ચવૃત્તિ સ્વીકારનાર મૃદુગલનો શિષ્ય બલિરાજા, હોલો, પારધી એમ ઘણા અનિત્ય શરીરથી પરોપકાર કરીને નિત્યલોક પામ્યા છે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, સ્વર અને આકૃતિ આજે ધનુષ્યની દોરીથી શરીર ઉપર નિશાન થયેલા હાથના ભુજદંડ પરથી જરાસંઘે ઓળખ્યા કે આ કોઈ ક્ષત્રિય છે અને આ લોકોને મેં પૂર્વે ક્યાંક જોયા હોય એવું લાગે છે. આમ જાણી જરાસંઘ વિચારવા લાગ્યો, ભલે ને આ ક્ષત્રિયો છે પણ બ્રાહ્મણનો વેશ ધરીને આવ્યા છે, માટે તેઓ જે માંગશે તે આપીશ. એ બ્રાહ્મણનો સત્કાર કરતો હતો. આત્માને પણ તેમના માટે અર્પણ કરી હું કીર્તિ મેળવીશ.
ઇન્દ્ર માટે રાજલક્ષ્મી હરી લેવા વિષ્ણુએ બ્રાહ્મણનો વેશ લઈ બલિરાજાને ઐશ્વર્યથી ભ્રષ્ટ કર્યો હતો. પણ બલિરાજાની નિર્દોષ કીર્તિ દિશાઓમાં હાલમાં પણ ફેલાઈ રહી છે. દૈત્યોનો રાજા બલિ બ્રાહ્મણનો રૂપ ધરનાર એ વિષ્ણુને જાણી ગયો હતો અને શુક્રાચાર્યજીએ એને દાન આપતા અટકાવ્યો હતો. છતાંય બલિએ વિષ્ણુને પૃથ્વી આપી પોતે નિષ્કલંક કીર્તિ પ્રાપ્ત કરી છે. માટે બ્રાહ્મણો, તમો પણ તમારી ઈચ્છા હોય એ પ્રમાણે માગો. હું તમને મારું મસ્તક પણ આપી દઈશ. ત્યારે ભગવાન બોલ્યા, હે રાજેન્દ્ર, તું અમને દ્વંદ્વ યુદ્ધ આપ. અમે ક્ષત્રિયો છે અને યુદ્ધની ઈચ્છાથી અહીં આવ્યા છીએ. આ કુંતીનો પુત્ર ભીમસેન છે અને એનો ભાઈ અર્જુન છે અને હું એ બંનેના મામાનો પુત્ર તારો શત્રુ કૃષ્ણ છું. ભગવાનના આવા વચનો સાંભળી જરાસંઘ ઘણો મોટેથી હસ્યો અને ક્રોધે ભરાઈને બોલ્યો છે, ઓ મૂર્ખાઓ, ભલે હું તમને યુદ્ધ આપું છું, પણ કૃષ્ણ, તું તો બીકણ છે. તારું મને યુદ્ધમાં ગભરાય છે અને મારા ભયથી જ મથુરા નગરી છોડી સમુદ્રના શરણે ગયો છું. માટે તારી સાથે બીકણ સાથે હું યુદ્ધ નહીં કરું. એમ અર્જુન ઉંમરમાં મારા જેટલો નથી અને વધારે બળવાન પણ નથી. માટે મારી સામે એ યુદ્ધ નહીં કરી શકે. પણ આ ભીમસેન એ મારી સાથે યુદ્ધ કરી શકશે, કારણ કે એ મારા સમાન બળવાન છે. આમ કહીને જરાસંઘે એક ગદા ભીમસેનને આપી અને એક ગદા પોતે લીધી છે. હવે આ બે જણ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. બંને ગદાઓ આપસમાં ચટાચટ એવા શબ્દ કરી ગદાઓના ચૂરા થયા છે. ગદાઓ નીચે પડી ગઈ છે. બંને જણ હાથની મુઠ્ઠીઓ બાંધીને દ્વંદ્વયુદ્ધ કરવા લાગ્યા. રાત્રિના એક સાથે ભાઈબંધની પેઠે સૂવે અને દિવસના લડે. આમ કરતા 27 દિવસ સુધી યુદ્ધ થયું. ત્યારે ભીમસેન જરાસંઘને આટલા વખત પણ જીતી ન શક્યો. ત્યારે શ્રીકૃષ્ણ આગળ દિનવચન કહી ભીમસેન પસ્તાવા લાગ્યો. ભગવાને એ વખતે ભીમસેનને આશ્વાસન આપ્યું ને કહ્યું, આવતીકાલે હું એક વૃક્ષની છાલ હસ્તમાં લઈશ. એને અડધી ચીરીને તને બતાવીશ. એ વખતે તું મારી સામું જોજે. જરા નામની રાક્ષસીથી સંધાયેલો આ જરાસંઘ આ દૈત્યને ચીરી નાખવાથી એનો ઉદ્ધાર થશે, એનું મૃત્યુ થશે. ભીમસેને આ વાતને સ્વીકારી. આવી જ રીતે ભીમસેને ભગવાન શ્રી કૃષ્ણની મુખ સામો જોયો. જ્યાં સુધી એને પોતાના બલ પર અભિમાન હતું ત્યાં સુધી એ જીત્યો નહીં ભીમસેન. અને જ્યારે પ્રભુની સામે જોયું છે, પ્રભુને અનુસરણ કર્યું છે, પ્રભુ આપની કૃપાથી જે થશે તે થશે, એટલે ભગવાને દાતણની પેઠે વૃક્ષની છાલ ચીરી બતાવી. ભીમસેને જરાસંઘનો એક પગ બંને પગોથી દબાવી એક પગને પકડી ગુદાદ્વારથી ચીર્યો છે અને અડધું નાક, અડધું મોઢું, એક હાથ, એક પગ એમ બે ફાડ થઈને નીચે પડ્યો અને બંને વિરુદ્ધ દિશામાં નાખ્યા. વચ્ચે શિવલિંગ કર્યું છે. આ વખતે દેવતાઓએ જય જય શબ્દ કર્યો, પુષ્પની વૃષ્ટિ કરી અને એ પછી તેઓના પ્રજામાં ઘણો હાહાકાર થયો. ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેનથી આલિંગન કર્યું, ઘણું સન્માન કર્યું અને પછી ભગવાન શ્રી કૃષ્ણે જરાસંઘનો પુત્ર સહદેવ એને મગધ દેશની ગાદી ઉપર અભિષેક કર્યો, જે 20,800 રાજાઓને કેદ પૂર્યા હતા. પ્રભુએ એમને મુક્ત કર્યા. હવે અહીંયા એનો તત્વાર્થ દર્શન. જરાસંઘ ગૌ બ્રાહ્મણનો અવશ્ય ભક્ત હતો. જે સમયે 18મી વખત ભગવાનની સાથે યુદ્ધ કરવા ગયો, આ સમયે બ્રાહ્મણોને અનુષ્ઠાનમાં બેસાડ્યા હતા, તેથી કૃષ્ણનો વિજય મેળવ્યો. એ વખતે બ્રાહ્મણો ઉપર એને પૂર્ણ શ્રદ્ધા હતી, તેમજ તેના હૃદયમાં પ્રાચીન કાળના શિબી રાજા તેમજ બલિ રાજા અને રતિદેવ રાજા વગેરેના ઇતિહાસોએ સાંભળીને નિશ્ચય હતો કે સંસારમાં વૈભવ કીર્તિ મેળવવા માટે જ હોય છે. માટે હું પણ ઉપર જણાવેલા રાજાઓના સમાન કીર્તિવાળો જણાઈશ. માટે આ ત્રણેય અતિથિઓ કદાચ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ગુપ્તરૂપે બ્રાહ્મણના વેશથી મારી પાસે આવી યુદ્ધ માંગ્યું હોય તો તેમના નિમિત્તે આત્માનો ભોગ, મારું બલિદાન પણ આપી પરલોકમાં મારે કીર્તિ મેળવવી જોઈએ. આ કીર્તિની ઈચ્છા એને પ્રભુએ વૈભવ આપ્યો હોય એને પ્રિય હોય છે જ. માટે ગૃહસ્થાશ્રમનો સહજ ધર્મ છે કે લક્ષ્મીનો અમુક ચતુર્થાંશ ભાગ એ કીર્તિ ફેલાવવા વિવેક બુદ્ધિથી વાપરવો જોઈએ. તો દુનિયામાં કહેવત પણ એમ ચાલે છે કે જેની વાહ વાહ દુનિયામાં થાય
એની ભગવાનના ઘરમાં પણ વાવા થાય છે. ન્યાયને પણ ખરો માની કીર્તિ માટે પણ જરા ઊંડો સ્વાર્થ ભલે હોય, પણ કોઈ રીતે પરમાર્થમાં કીર્તિ માટે લક્ષ્મીનો અને તેથી વિશેષ પ્રમાણમાં પરમાર્થમાં જ્યારે લક્ષ્મીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે મહાન કીર્તિ થાય છે. દધીચી ઋષિએ જેમ આત્મભોગ આપ્યો હતો તેમ આત્મભોગ પણ આપવો, આવા ધર્મો દરેક સદગૃહસ્થમાં હોવા જોઈએ. આ જરાસંઘના ઇતિહાસ ઉપર મનુષ્યને તાત્વિક સિદ્ધાંત વર્તનમાં મૂકવાનો છે. પ્રાચીન કાળમાં એ રિવાજ હતો કે જે સમય યુદ્ધ કરવાનો હોય એ જ સમયે એકબીજાથી વિજય મેળવવા ઈચ્છા રહેતી, પણ બીજા સમયમાં રાતના પરસ્પર મૈત્રી રાખતા આ યુદ્ધની ધર્મયુદ્ધની રીત હતી. છલ ન કરતા. અત્યારે તો છલ વધી ગયું છે. આ મર્યાદા ભીમસેન અને જરાસંઘે પણ પરસ્પરમાં પાડી હતી. આ ધર્મો કૌરવમાં લેશ માત્ર પણ ન હતા, માટે પાંડવોનું રાજ્ય એક ધૃતરાષ્ટ્રને સોંપી રાખેલું અને એ બદલ પોતાની માલિકી એ રાજ્ય ઉપર કરી લીધી અને જુગારમાં પણ અધર્મને ટેકો આપ્યો. દ્રૌપદીનો દાવ કપટથી મુકાવ્યો. દ્રૌપદીના ચીર પકડી મસ્તકના વાળ ખેંચ્યા અને સભામાં નગ્ન કરવાનો અઘટિત એવું કાર્ય કર્યું. માટે કૌરવમાં દરેક જાતથી જ અધર્મ હતો, છલ હતો, માટે તેનો નાશ કર્યો છે. ઉપરના ઇતિહાસથી આ અધ્યાયમાં તત્વાર્થ દર્શનનો સિદ્ધાંત એ જાણવાનો છે કે કોઈ પણ લડત પણ જો લડવી હોય તો નીતિથી લડવી. તેની સંસારમાં કીર્તિ વધે છે. ભીમસેન દ્વારા જરાસંઘ ન મર્યો ત્યારે ભીમસેને શ્રી કૃષ્ણના સામું જોયું છે. એટલે પોતાની શક્તિ ભગવાને ભીમસેનમાં મૂકી અને એના દ્વારા જરાસંઘનો વધ કરાવ્યો. એનો સિદ્ધાંત પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે અહીંયા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ જણાવ્યું છે કે આપણા પુષ્ટિ માર્ગીય શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે દરેક વૈષ્ણવની બ્રહ્મ સંબંધ દ્વારા શરણમાં આવેલાની માન્યતા બધાઓની બરાબર હોય છે, પણ તે કરતાં કોઈ પણ બ્રાહ્મણ શરીરધારી જન્મજાત બ્રાહ્મણ હોય અને સન્મુખ થયો હોય એને બીજા વૈષ્ણવ કરતાં વિશેષ આદર આપવામાં આવે છે. બ્રાહ્મણ સદૈવ આદરણીય છે, કારણ કે તેમાં સોનું અને સુગંધી બંને સાથે મળ્યા છે. એક જાતિનો બ્રાહ્મણ છે અને એમાં પાછો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ થયો છે, માટે ક્યાંય પણ પુષ્ટિમાર્ગીય સમાજમાં પ્રથમ તિલક બ્રાહ્મણને જ થાય છે. તેમજ પ્રસાદની કણિકા પણ પહેલા બ્રાહ્મણને જ અપાય છે. પણ એનાથી બ્રાહ્મણને મનમાં એમ ન ધારી બેસું કે હું આ સૌ વૈષ્ણવોથી ઊંચો છું અને આ માન વધવા ખાતર જ હું બ્રહ્મ સંબંધ લઈ વૈષ્ણવ બન્યો છું. આવી ભાવનાથી જો વૈષ્ણવ બન્યો હોય તો એનું વૈષ્ણવ બનેલું નકામું છે. માટે પુષ્ટિમાર્ગીય બ્રાહ્મણને કોઈ વિદ્વાન જાણી તેમજ બ્રાહ્મણ જાણી વધારે માન આપ્યું હોય તો પોતાનામાં સર્વથા અભિમાન રાખવું નહીં. અને શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં જણાવ્યું છે કે હૃદયમાં દૈન્ય ધારણ કરવું, દીનતા ધારણ કરવી, બધા જ વૈષ્ણવ આગળ પોતાના મનમાં દાસપણાની ભાવના કરવી. પણ પુષ્ટિમાર્ગીય ક્ષત્રિય વૈશ્ય શુદ્ર વૈષ્ણવને તો તે બ્રાહ્મણ વૈષ્ણવનો મહાન ઉત્તમ દ્રષ્ટિથી આદર સત્કાર કરવો એ આપણી ફરજ અવશ્ય પૂર્ણ કરવી. જરાસંઘને મારવા વખતે ભગવાન શ્રી કૃષ્ણએ ભીમસેનને પોતાની સામે જોવા માટે કહ્યું. તેનો પુષ્ટિ સિદ્ધાંત એ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભીમસેન અને જરાસંઘનું યુદ્ધ નિત્ય પ્રાતઃકાલ સૂર્યોદયથી ચાલ્યું હતું. માટે ભગવાને ભીમસેનને સૂચના કરી કે પોતાના સામી દ્રષ્ટિ કરવી. એનું કારણ એ છે કે જ્યારે જીવ ભગવાનના સન્મુખ જઈને દર્શન કરે છે એ વખતે ભગવાનની દ્રષ્ટિ સન્મુખ આવેલા જીવ પર પડે છે અને જીવમાં ભગવાન પોતાનું સામર્થ્ય મૂકે છે. આ ભાવનાથી પુષ્ટિમાર્ગમાં પ્રાતઃકાલે ઉઠી મંગળા સમયે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ છીએ તો ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે, તેથી આખો દિવસ આપણો હૃદયમાં ભગવાનની શક્તિનો સંચાર થયેલો રહે, પ્રભુની કૃપા વરસતી રહે અને પ્રભુ આપણામાં શક્તિનો સંચાર કરે. તેથી મંગળાના દર્શન એટલે જ કહેવાય છે કે મંગલ ભગવાનનું સ્વરૂપ. સવારમાં પ્રભુના દર્શન કરવાથી આખા વિશ્વનું મંગલ કરવાવાળા સ્વરૂપની ઝાંખી સદા મંગલમય નીવડે છે. માટે તેમની પ્રાતઃકાલ ઝાંખી કરવાથી આખો દિવસ જીવનો મંગલમય નીવડે છે, કારણ કે પ્રભુને નિરખ્યા છે. આ મંગલાની ઝાંખીનું મહાત્મ્ય છે. જેમ કોઈ ધનિક પુરુષ નિદ્રામાંથી જાગીને ઉઠ્યો હોય અને એના દરવાજા ઉપર જે કોઈ પણ અતિથિ આવ્યો હોય
અને એને ઉદાર મનથી આપોઆપ જ દાન કરવું, જાણે કે ભગવાન મહોદાર છે, પ્રભુ જ મહાન ઉદાર છે. માટે પ્રાતઃકાલ ઉઠી જે મંગળાની ઝાંખી કરે છે તેનો આખો દિવસ મંગલમય થઈ જાય છે. એને ઈચ્છિત પદાર્થોને આપવાનું જ એને કામ કરે છે. આમ મંગલમુખી સદા સુખી કહ્યું છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ ઉત્તરાર્ધ વિશે અધ્યાય 72 શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ શ્રી વલ્લભાધીશ કી જય. અધ્યાય 73 શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી કૃષ્ણએ રાજાઓને છૂટા કર્યા, તેઓના રાજ્ય પાછા સોંપ્યા. સુખદેવજી બોલ્યા કે હે રાજા પરીક્ષિત, પછી જરાસંઘે યુદ્ધમાં જે રાજાઓને પર્વતની ગુફામાંથી બહાર કઢાવ્યા, તેમના વસ્ત્રો મેલા હતા, ભૂખથી દુબળા થઈ ગયા હતા, મુખ સુકાઈ ગયા હતા, કેદમાં પુરાઈ જવાથી શરીરમાં કરચલીઓ પડી ગઈ હતી, મહાન દારૂણ દુઃખદાયી જીવન ગાળ્યું હતું. તેઓને ગુફામાંથી બહાર નીકળતા મેઘશ્યામ કેસરી વસ્ત્ર ધારણ કરેલા, રેશમી વસ્ત્રો પહેરનારા ચતુર્ભુજધારી સ્વરૂપ શ્રી કૃષ્ણના દર્શન થયા. પ્રભુના ચરણારીંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી શ્રી કૃષ્ણના દર્શનથી આનંદ થયો અને તેથી કેદમાં પુરાવાનો થાક એમનો તરત જ ઉતરી ગયો. આવા રાજાઓ બંને હસ્ત જોડી વાણીથી ભગવાનની નીચે મુજબ સ્તુતિ કરવા લાગ્યા છે. આપણે પણ પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ કરીએ. હે દેવેશ્વર, હે શરણાગતની પીડાને દૂર કરવાવાળા, હે અવિનાશી શ્રી કૃષ્ણ, આ ઘોર સંસારથી કંટાળી આપણા શરણે આવેલાનું હે પ્રભુ અમારું આપ રક્ષણ કરો. હે મધુ દૈત્યનો નાશ કરવાવાળા નાથ, અમે આ જરાસંઘ ઉપર દોષારોપણ કરતા નથી, કારણ કે રાજાઓનું રાજ્યભ્રષ્ટ થવું એ તો આપની કૃપા જ છે. રાજા રાજ્યના ઐશ્વર્યના મદથી છકી જઈ કલ્યાણ પામતો નથી અને આપની માયાથી મોહિત થઈ અનિત્ય સંપત્તિઓને અચળ માને છે. જેમ મૂર્ખાઓ ઝાંઝવાના જળને જળાશય માને છે, એમ અવિવેકીઓ સૃષ્ટિ આદિ વિકાર પામેલી માયાને સત્ય વસ્તુ માને છે. હે પ્રભુ, અમે પહેલા લક્ષ્મીના મદથી આંધળા બનેલા હતા. આ પૃથ્વીને જીતવાની ઈચ્છાથી એકબીજાની સ્પર્ધા કરતા અને મૃત્યુરૂપે સામે ઉભેલા આપને નહીં ગણકારી દુષ્ટમદવાળા થઈ અત્યંત નિર્દયી અમે પોતાની પ્રજાનો નાશ કરતા હતા. હે કૃષ્ણ, તે જ અમને આજ ગંભીર વેગવાળા દુરંત પરાક્રમી આપશ્રીએ કૃપા કરી લક્ષ્મીથી ભ્રષ્ટ કર્યા અને તેથી જ અમે નાશ પામેલા ગર્વવાળા થઈ આપશ્રીના ચરણનું સ્મરણ કરીએ છીએ. માટે હવે આ દાસોના ઉપર એવી આપ કૃપા કરો કે આ સંસારમાં જન્મ્યા છતાં હે પ્રભુ આપના સ્મરણમાં અહર્નિશ રહીએ, આપનું ચિંતન અમારા હૃદયમાં રહે, અમે આ મોહ માયામાંથી છૂટીએ. શ્રી કૃષ્ણ, બળદાઉ વાસુદેવ, શ્રી હરિ પરમાત્મા અને નમ્ર પ્રાણીઓના ક્લેશનો નાશ કરનારા આપ ગોવિંદને અમારા વારંવાર નમસ્કાર છે, પ્રણામ છે, દંડવત છે પ્રભુ. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આવી રીતે બંધનથી છૂટેલા રાજાઓની સ્તુતિ અને વિનંતી સાંભળી શરણાગત રક્ષક ભગવાન તો મધુરાધિપતિ છે, મધુર વાણીથી બોલ્યા, હે રાજાઓ, તમોએ જેવી ઈચ્છા કરી છે એ પ્રમાણે આજથી મારામાં તમારી દ્રઢ ભક્તિ થાઓ. તમો મારું ભજન કરવું એ નિશ્ચય કર્યો તે અતિ ઉત્તમ છે, કારણ કે હું પણ જાણું છું કે જેને લક્ષ્મી ઐશ્વર્યનો મદ થયો હોય એનાથી સ્વેચ્છાચારી બની જીવ મદથી ગાંડો બની જાય છે. તમે હવે સાવધાન થયા છો, યજ્ઞો વડે મારું પૂજન કરો, ધર્મપૂર્વક પ્રજાનું રક્ષણ કરો અને પ્રજાને સુખ આપી મારી પ્રસન્નતા મેળવો. હંમેશા પરોપકારનો ભાવ પ્રભુને પ્રસન્ન કરે છે. છેવટે મારા ચરણની પ્રાપ્તિ કરો. આમ રાજાઓને કહી જરાસંઘના પુત્ર સહદેવના સેવકો અને દાસીઓ દ્વારા રાજાઓને સ્નાન કરાવી તેમના શરીરે અત્તર ફુલેલ લગાવડાવી વસ્ત્રો આભૂષણોથી અલંકૃત કર્યા અને સર્વને તેમની લીધેલી સંપત્તિ પાછી આપી દરેક રાજાઓને સુવર્ણના રથમાં બેસાડ્યા પોતપોતાના નગર બાજુ પ્રભુએ મોકલ્યા. એક શ્રી કૃષ્ણ જ છે કે જીવ કેટલો પણ દુષ્ટ હોય એની દુષ્ટતાનો નાશ કરી પ્રભુ પરક કરી અને પ્રભુ એનો સદૈવ ઉદ્ધાર જ વિચારે છે, એનું પ્રિય જ વિચારે છે, એને માફ કરે છે.
શ્રી કૃષ્ણએ પણ ભીમસેન દ્વારા જરાસંઘનો વધ કરાવી. ભીમસેન તથા અર્જુનની સાથે સહદેવથી સત્કાર પામેલા ભગવાને ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ કર્યું અને શત્રુઓને જીતેલા આ ત્રણેય ઇન્દ્રપ્રસ્થ જઈ પોતાના સ્નેહીઓને આનંદ તથા શંખો વગાડ્યા છે, ખૂબ જ આનંદ પામ્યા છે. આ સાંભળી ઇન્દ્રપ્રસ્થવાસીઓ પ્રસન્ન મનવાળા થયા. એમણે જાણ્યું કે જરાસંઘનો વધ થયો, તેથી યુધિષ્ઠિર રાજાના મનોરથો ફળ્યા. પછી ભીમ, અર્જુન તથા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને વંદન કર્યા અને જે કાર્ય કર્યું એ સર્વ કઈ સંભળાવ્યું. ઇન્દ્રપ્રસ્થ વાસીઓએ સર્વને વંદન કર્યા છે.